એમાં બધું તમને વાંધો નહીં બધાને. હા. સીતારામભાઈ, હવે તમારું નામ એક બોલજો. અશોકભાઈ જયરામભાઈ સવાણી, નવા ગામ લોલિયાણા. બરાબર છે. હવે આ કપાસ તમે મિથિલા કપાસ લગાવ્યો છે, તો આ જોઈ શકો છો બધા ભાઈઓ કે જો આખા ખેતરમાં આ ધોળું સોનું કહેવાય ને ખેડૂતનું એ ઊભું છે, બરાબર. તો આ કપાસ વિશે આપણે ભાઈને પૂછીએ કે વેરાયટી કેવી લાગી તમને? સરસ વેરાયટી. હા, કઈ રીતે? વેરાયટી કરાય. હા, આમાં કોઈ જાતનો રોગ નથી, હા, વિનાટમાં ક્યારે આવતો નથી, હા. અને આવા વરસાદમાં એ વજન અત્યારે સારો જ છે. બરાબર છે. એટલે આ વેરાયટી કરાય ખરી. હા, કરે એમ ને? આ વર્ષે તમે જોઈ શકો કે દિવાળી પર બહુ જોરદાર વરસાદ પડ્યો અને એમ છતાં આ કપાસ તમે જોઈ શકો કેવો આમ ક્વોલિટીની સારી છે. હા, ક્વોલિટી ક્વોલિટી બધો મોટો હા, વજનદાર વજનદાર અને ટૂંકમાં સારું એમ. અને વીણવા વાળા તે પહેલી પસંદગી આપણે આપણા ખેતરની કરશે અને કપાસની ખરીદી કરવા વાળા વેપારી પણ પહેલો હાથ આપણા ઢગલામાં નાખશે કે ભાઈ આ કપાસ આપણે લેવો જોઈએ. કેટલા વીણી છે ભાઈ? ચોથી વીણી છે. સોથી વીણી છે, બોલો. તો પણ આજે તમે જો વરસાદ પડ્યો છે, સોથી વીણી ઊભી છે, તો આની ક્વોલિટી તમે જોઈ શકો છો. તો આપણે બધા ખેડૂત ભાઈઓ તમારું શું કહેવાનું છે કે આ વેરાયટી કરાય એમ ને? હા, મિથિલા યાદ રાખો, મિથિલા હાઇબ્રિડ કપાસ, બરાબર. ગોલ્ડ કિંગ કંપનીનું મિથિલા હાઇબ્રિડ કપાસ. સરસ.